હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે એક્સપ્લેન ડેટા ટાઈપ મીન્સ કે જે છે એ ટોપિક મીન્સ કે કમ્પ્લીટ કર્યો હતો. ત્યારે મેં તમને કીધેલું કે આ સેશનમાં મીન્સ કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કે એસક્યુએલ ક્વેરી કે ક્વેરી કઈ રીતે મીન્સ કે લખીએ છીએ તે રીતે આપણે જોઈશું. તો આજના સેશનમાં આપણે મીન્સ કે ટેબલ મીન્સ કે એસક્યુએલની અંદર જ્યારે પ્રેક્ટિકલ રન કરીએ છીએ ત્યારે મીન્સ કે કમાન્ડ થ્રુ મીન્સ કે જે કમાન્ડ આપણે શીખેલા હતા એના થ્રુ ક્વેરી કઈ રીતે મીન્સ કે આપણે ક્રિએટ કરીએ છીએ તેના વિશે જોઈશું. તો એ પહેલાં સ્ટાર્ટ કરીએ આપણે ક્વેરી કઈ રીતે ક્રિએટ કરીએ છીએ ટેબલની. એ પહેલાં આપણે અમુક જે એસક્યુએલના જે ઓપરેટર્સ છે, જે એસક્યુએલ ઓપરેટર્સ જે યુઝ કરીએ છીએ તેના વિશે જાણી લઈએ. તો એસક્યુએલ કયા કયા ઓપરેટર્સનો યુઝ કરે છે? તો સિમ્પલ એસક્યુએલને ઓપરેટર છે અને આને તમે ડિલિમિટર્સ બી કહી શકો છો. તો જેનો યુઝ મીન્સ કે તમારે શું થાય છે કે જ્યારે સ્પેશિયલ સિમ્બોલનો મીન્સ કે તમારે યુઝ કરવો હોય છે કે જે તમે ટેબલ ક્રિએટ કરવા માગો છો ડેટાબેઝનું અથવા કમ્પાઉન્ડ કરવા માગો છો ત્યારે મીન્સ કે આ સ્પેશિયલ જે ઓપરેટર્સ છે તેનો યુઝ કરવામાં આવે છે. તો સિમ્પલી બેઝિકલી આ જે છે એને તમે એડિશન કહો છો. નેક્સ્ટ આવે છે કે સબસ્ટ્રેક્શન. આ બધા તમે જે છે સીમાં શીખી ગયેલા ઓપરેટર છો. ઓકે, નેક્સ્ટ આવે છે મલ્ટિપ્લિકેશન. આને આપણે ડિવાઈડ તરીકે ઓળખીએ છીએ પણ આની અંદર એટ્રીબ્યુટ ઇન્ડિકેટ એસક્યુએલની અંદર એટ્રીબ્યુટ્સ ઇન્ડિકેટર તરીકે યુઝ થાય છે. ઓકે, નેક્સ્ટ આવે છે એટ્રીબ્યુટ્સ ઇન્ડિકેટર, ડિવિઝન. ઓકે, કોમા, સેમિકોલન, રિલેશનલ એટલે કે જ્યારે તમારે જે ક્વેરી છે બે ટેબલને મીન્સ કે રિલેશન તરીકે બતાવી છે ત્યારે મીન્સ કે તમે આ સિમ્બોલનો યુઝ કરી શકો છો. ઓકે, આને તમે ટર્મિનેટર તરીકે બી ઓળખી શકો છો. ઓકે, નેક્સ્ટ આવે છે લેબલ. તમારે કોમેન્ટ આપવી હોય ક્વેરીની અંદર અપ ટુ એન સુધી કે તમે અહીંયા કોલમ 1 લો છો, ફોર એક્ઝામ્પલ કોલમ 1, કોલમ 2 અને અપ ટુ તમારે એન કરવું હોય ત્યારે મીન્સ કે તમે કોમેન્ટનો યુઝ કરી શકો છો. આ બી કોમેન્ટ છે. આને તમે સ્ટાર્ટ કોમેન્ટમાં યુઝ કરો છો અને આને એન્ડિંગ કોમેન્ટમાં તમે યુઝ કરી શકો છો. ઓકે, નેક્સ્ટ આવે છે આને તમે રિમોટ એક્સેસ ઇન્ડિકેટર્સ, કેરેક્ટર, સ્ટ્રિંગ,
કેરેક્ટર સ્ટ્રિંગ ડિલિમાઇટ્સ. ઓકે, નેક્સ્ટ આવે છે એની પછી કે આઇટમ સેપરેટર. આઇટમ સેપરેટર નેક્સ્ટ આવે છે કમ્પોનન્ટ સિલેક્ટર. ઓકે, કમ્પોનન્ટ સિલેક્ટર. ક્યુટ આઇડેન્ટિફાયર. ઓકે, ક્યુટ આઇડેન્ટિફાયર. હોસ્ટ વેરિયેબલ. હોસ્ટ વેરિયેબલ. રિલેશનલ. એસોસિએશન. ઓકે, આ બધા જે સિમ્બોલ છે એ તમારે મોસ્ટ ઓફ યુઝ મીન્સ કે જ્યારે બી આ જે સિમ્બોલ છે એ તમારે મોસ્ટ ઓફ જ્યારે તમે ક્વેરી ક્રિએટ કરવા માંગો છો ટેબલની અથવા ટેબલને તમે જોઈન્ટ કરવા માંગો છો એની અંદર ક્વેરીની અંદર જ્યારે તમે કોમા ડિવિઝન મીન્સ કે યુઝ કરવા માંગો છો ત્યારે તમારે આટલા એસક્યુએલ ઓપરેટર્સનો મીન્સ કે યુઝ કરવામાં આવે છે. તો નેક્સ્ટ સ્ટેપમાં આપણે જોઈશું કે આપણે ઓપરેટર વિશે તો જોઈ લીધું કે એસક્યુએલ ઓપરેટર્સ, પણ અમુક એસક્યુએલના રૂલ્સ બી છે એના થ્રુ મીન્સ કે તમે ડેટાબેઝની ક્વેરી મીન્સ કે એ ક્વેરી તમે છે એ ક્રિએટ કરી શકો છો. તો હવે નેક્સ્ટ ટોપિકમાં આપણે જોઈએ કે એસક્યુએલ રૂલ્સ. તો એના રૂલ્સ કયા છે કે જેના થ્રુ તમે ક્વેરી ક્રિએટ કરી શકો છો. તો નેક્સ્ટ ટોપિક આવે છે કે રૂલ્સ ફોર એસક્યુએલ. તો ફર્સ્ટ ઓફ રૂલ્સ કયો છે એસક્યુએલનો? તો કે એસક્યુએલ સ્ટાર્ટ વિથ અ વર્બ, એટલે કે એસક્યુએલ સ્ટાર્ટ વિથ અ વર્બ. એટલે કે ફોર એક્ઝામ્પલ વર્બ મિનિંગ એટલે કે એસક્યુએલ એક્શન વર્ડ છે એટલે કે એને કોઈ બી વર્બ એટલે કે જ્યારે બી તમે એ સ્ટાર્ટ કરો છો ત્યારે તમારે કોઈ સ્ટેટમેન્ટ લખવું પડે છે એટલે કે કોઈ કમાન્ડનો યુઝ કરવો પડે છે. તો સિમ્પલી તમે સિલેક્ટ કરવા માગો છો તો સિલેક્ટ કમાન્ડ. ઓકે, ફોર એક્ઝામ્પલ તો આ શું થયું તમારું વર્બ, એટલે કે આના થ્રુ મીન્સ કે તમે એસક્યુએલની જે ક્વેરી છે એ તમે સ્ટાર્ટ કરી શકો છો. ઓકે, અને વર્બ છે તો વર્બ આપેલું છે એની જોડે એડજેક્ટિવ બી હોય. તમે વર્બ લખો તો ઇંગ્લિશમાં તમે શીખેલું હશે કે વર્બ છે તો એની જોડે એડજેક્ટિવ બી આપવાનું હોય. તો સિમ્પલ તમે સિલેક્ટ કમાન્ડનો મીન્સ કે યુઝ કરો છો તો સિલેક્ટ કમાન્ડ તમે નહીં લખો, સિમ્પલ સિલેક્ટ કરી મલ્ટિપ્લિકેશનની નિશાની યુઝ કરીને ફ્રોમ લખીને તમે મીન્સ કે ક્વેરી સ્ટાર્ટ કરો છો. ઓકે, તો આ થયો ફર્સ્ટ રૂલ્સ. તો શેનાથી તમે સ્ટાર્ટ કરો છો? તો એસક્યુએલ સ્ટાર્ટ વિથ અ વર્બ આપેલું છે એટલે કે અહીંયા તમે સિલેક્ટની જગ્યાએ ક્રિએટ, અપડેટ તમે જે બી ક્વેરી લખો છો એટલે મિનિંગ કે આ બધા તમારા વર્બ થયા.
ઓકે, જે કમાન્ડ તમે જે સ્ટડી કરેલા છે એ તમારા વર્ક થાય, એની જોડે એક્ઝેક્ટ સેમમાં તમારે લેવું પડે છે. તો ફ્રોમ, ઓકે, તો કમ્પલસરી તમારે સ્ટારની મીન્સ કે મલ્ટિપ્લિકેશનની નિશાની કરીને સ્ટાર ફ્રોમ તમે જે ટેબલમાં મીન્સ કે જે ડિલેટ અપડેટ કરાવવા માગતા હો એની ક્વેરી જે છે એ તમે સ્ટાર્ટ કરી શકો છો. નેક્સ્ટ આ રૂલ્સ આવે છે નેક્સ્ટ રૂલ આવે છે કે ઈચ વર્બ ઇઝ ફોલો બાય નંબર ઓફ ક્લોઝીસ. ઓકે, તમે જે વર્બ લીધેલા છે એ અમુક ક્લોઝીસને ફોલો કરે છે. તો ઈચ વર્બ ફોલો બાય ક્લોઝીસ, એટલે કે ક્લોઝીસ યાની કે ફ્રોમ, વેર, ઓકે, હેવિંગ, આ બધા જે ક્લોઝીસ છે એનો મીન્સ કે ટ્રાય કરે છે. તો સિમ્પલ એક એક્ઝામ્પલ આપું કે તમે ટેબલ ક્રિએટ કરેલું છે, એની અંદર તમારે ક્વેરી અપડેટ કરાવી છે. તો અહીંયા તમે શું લખશો કે અપડેટ સ્ટાર્ટ ફ્રોમ ટેબલ નેમ, એટલે કે તમારે જે ટેબલ નેમ છે, ટેબલનું જે નેમ આપેલું છે એની અંદર મીન્સ કે તમારે ક્વેરી નાખવી છે. તો અહીંયા તમે શું નાખો છો કે ટેબલ નેમ કોલમ 1 કોલમ 2 અપ ટુ કોલમ n. ઓકે, આ જે થઈ એક ક્વેરી તમે લખી. ઓકે, પણ તમારે વેર ક્લોઝનો ક્યારે યુઝ કરવાનો આવે છે કે જ્યારે બે ટેબલ આપેલા હોય એને તમારે જોઈન્ટ કરવાના હોય ત્યારે તમે વેરનો મીન્સ કે યુઝ કરી શકો છો. એટલે કે અહીંયા તમે લખી શકો છો કે બે ટેબલ આપેલા હોય તો વેર મીન્સ કે શું છે કે તમારે જે ટેબલની જે કોલમ છે એમ્પ્લોય આઈડી, સિમ્પલ એક્ઝામ્પલ લઉં છું, એમ્પ્લોય આઈડી કોલમ નેમ એમ્પ્લોય આઈડી કોલમ 3 મીન્સ કે તમારે ચેન્જ કરાવવું છે તો તમે વેરથી એને જોઈન્ટ કરી શકો છો. તો આ એના ક્લોઝીસ છે. તો આ 3 ક્લોઝીસ દ્વારા જ મીન્સ કે તમે દરેક વર્બ છે એ ફોલો કરે છે. ઓકે, થર્ડ રૂલ્સ આવે છે એની અંદર. થર્ડ રૂલ એ છે કે અ સ્પેસ સેપરેટ ક્લોઝીસ, એટલે કે અ સ્પેસ સેપરેટ ક્લોઝીસ. ઓકે, તો શું થશે કે સેપરેટ ક્લોઝીસ એટલે કે શું કે આ સ્પેસ એટલે કે એની અંદર અમુક સ્પેસ આપવી પડે છે. તો ફોર એક્ઝામ્પલ ડ્રોપ ટેબલ EMP એટલે કે એમ્પ્લોય આઈડી, એટલે કે તમારે અમુક જગ્યાએ મીન્સ કે સેપરેટ સ્પેસ આપવી પડે છે ક્લોઝીસની અંદર. તો ત્યારે તમે ડ્રોપ કમાન્ડનો મીન્સ કે યુઝ કરી શકો છો. ઓકે, નેક્સ્ટ રૂલ્સ એ આવે છે કે 4 નંબરનો રૂલ્સ એ છે કે અ કોમા સેપરેટ પેરામીટર્સ વિથઆઉટ ક્લોઝીસ. ઓકે, કે અ કોમા સેપરેટ વિથઆઉટ ધ ક્લોઝીસ. ઓકે, એટલે કે જ્યારે તમે કોઈ ક્વેરી ક્રિએટ કરો છો ત્યારે ફોર એક્ઝામ્પલ ક્રિએટ ટેબલ, એટલે કે ક્રિએટ ટેબલ નેમ. ઓકે, અહીંયા તમારે જે નામ આપવું હોય ત્યારે તો હંમેશા તમારે આ જે કૌંસ છે એની અંદર જ ઓપન કરીને તમારે એ ટેબલની અંદર જે બી મીન્સ કે ડેટા એન્ટર કરાવવાના હોય છે તે મીન્સ કે લખવા પડે છે. તો અહીંયા હું શું લઈશ કે કોલમ n કોલમ 2 કોલમ n. ઓકે, તો અહીંયા મેં શું કર્યું કે અહીંયા મેં ડાયરેક્ટ લખ્યું છે કે કોલમ 1 કોલમ 2 કોલમ m. તો તમે જો આ રીતે લખશો તો તમારે જ્યારે મીન્સ કે એ
પ્રેક્ટિકલ તમે જ્યારે રન કરાવો છો ત્યારે ક્વેરી બતાવે છે તો કમ્પલસરી તમારે આની પાછળ કોમા આપવું જરૂરી પડે છે કે બાય ચાન્સ જ્યારે તમે કોમેન્ટ આપેલી હોય છે એની આગળ કોમા કરવું મીન્સ કે જરૂરી નથી, પણ જ્યારે તમે બે મીન્સ કે ડેટા લો છો કે બે કોલમ એડ કરાવવા માગો છો ત્યારે કમ્પલસરી એની અંદર કોમા કરાવવું જરૂરી છે. ઓકે, નેક્સ્ટ આવે છે કે અ યુઝ એન્ડ SQL સ્ટેટમેન્ટ. 5 નંબરનું મીન્સ કે રૂલ્સ એ છે કે અ યુઝ કમ્પલસરી અ યુઝ ટુ એન્ડ સ્ટેટમેન્ટ, એટલે કે એની પાછળ એન્ડ સ્ટેટમેન્ટ કરવું જરૂરી છે. આ જે તમારું જે છે એ શેનું છે મીન્સ કે તો ટર્મિનેટર. ઓકે, આને તમે શું કહો છો કે ટર્મિનેટર. ઓકે, તો તમે સિમ્પલી આ એક્ઝામ્પલ મેં ક્વેરી ક્રિએટ કરેલી છે. ઓકે, તો સિમ્પલી આને હું છોડી દઈશ. તો SQL છે એ મીન્સ કે સમજતું નથી કે આ તમારું જે સ્ટેટમેન્ટ છે એ કમ્પ્લીટ ગણાતું નથી, એટલે કે SQL એવું સમજે છે કે તમે હજુ એની અંદર મીન્સ કે કોઈ વસ્તુ મીન્સ કે એડ કરાવવા માગો છો, પણ જો તમે એની પાછળ ટર્મિનેટર મીન્સ કે સિમ્બોલ યુઝ કરો છો તો SQL આટલાથી આ જે છે કોલમ એમ એટલાથી તમારું જે સ્ટેટમેન્ટ છે એને એન્ડ ગણે છે, એટલે કે એન્ડિંગ ગણે છે. એટલે ઓટોમેટિકલી જ્યારે બી તમે આઉટપુટ જોવા જાઓ છો તો તમને એનું આઉટપુટ મળી જાય છે. બાય ચાન્સ સેમિકોલમ કર્યા વગર મીન્સ કે આપ્યા વગર તમે જો ટેબલ છે એ રન કરાવશો તો એ એન્ડિંગ બતાવતું નથી, કારણ કે એને હજુ પ્રોસેસમાં જ બતાવે છે, એટલે કે એ હજુ કે તમે એ પ્રોસેસ મીન્સ કે કરી રહ્યા છો એવું સમજે છે. જ્યારે તમે ટર્મિનેટર આપો છો તો એને એન્ડ બતાવે છે. તો આ 5 રૂલ હતા એ આપણે રૂલ્સ ફોર SQL નહોતા, એ થ્રુ મીન્સ કે તમે ક્વેરી લખી શકો છો. તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ કે DDL કમાન્ડની અંદર આ જે રૂલ્સ હતા, આ રૂલ્સ 5 રૂલ્સ હતા, એના થ્રુ મીન્સ કે તમે ક્વેરી છે એ ક્રિએટ મીન્સ કે કરી શકો છો અને આ રૂલ્સનો મીન્સ કે તમે યુઝ કરી શકો છો. તો સૌથી પહેલું મીન્સ કે જ્યારે આપણે એમાં ઇન્ટ્રોડક્શન ટુ SQL મીન્સ કે સ્ટાર્ટ કર્યું હતું એની અંદર આપણે કમાન્ડ વિશે મીન્સ કે સ્ટડી કર્યું હતું. તો એની અંદર સૌથી પહેલાં આપણે DDL કમાન્ડ એટલે કે ડેટા ડેફિનેશન લેંગ્વેજ વિશે મીન્સ કે આપણે જાણ્યું હતું. તો એની અંદર અમુક કમાન્ડ હતા. તો સૌથી પહેલાં આપણે આજે જોઈશું કે કમાન્ડ ક્રિએટ કરવા માટે આપણે સૌથી પહેલાં ક્રિએટ કમાન્ડનો યુઝ કરીશું. તો ક્રિએટ કમાન્ડ યુઝ કરવા માટે મીન્સ કે ક્વેરી લખવી હોય તો તમે કઈ રીતે કરી શકો છો. તો સૌથી પહેલાં બતાવી દઉં કે ક્રિએટ કમાન્ડ છે એ કઈ રીતે વર્ક કરે છે. તો ક્રિએટ કમાન્ડ. ઓકે, આને મારે ક્વેરી લખવી છે, પણ એ પહેલાં આના બી રૂલ્સ અને કઈ રીતે વર્ક કરે છે એ તમને હું જણાવી દઉં. તો ક્રિએટ ટેબલ કમાન્ડ ડિફાઇન ઈચ કોલમ, એટલે કે ટેબલ આપણે ટેબલ માટે મીન્સ કે ક્વેરી ક્રિએટ કરવાની છે. તો અહીંયા આવશે ક્રિએટ ટેબલ કમાન્ડ. ઓકે, તો અહીંયા આવે છે ક્રિએટ ટેબલ કમાન્ડ ડિફાઇન ઈચ કોલમ ઓફ ધ ટેબલ યુનિકલી, એટલે કે શું કરે છે કે ડિફાઇન ઈચ કોલમ યુનિકલી, એટલે કે સિમ્પલ આ તમે જે ટેબલ ડ્રો કરો છો, ઓકે, એની આ જે કોલમ તમે બનાવો છો એને શું છે કે યુનિકલી મીન્સ કે ડિફાઇન કરે છે. ઓકે, નેક્સ્ટ આવે છે કે ઈચ કોલમ હેઝ અ મિનિમમ ઓફ 3 એટ્રીબ્યુટ્સ, એટલે કે આ કોલમની અંદર તમે મિનિમમ 3 એટ્રીબ્યુટ્સ મીન્સ કે એન્ટર કરાવી શકો છો. તો એ શું છે કે નેમ, ડેટા ટાઈપ એન્ડ સાઇઝ, એટલે કે આ જે એટ્રીબ્યુટ છે આની ટેબલની અંદર તમે મિનિમમ 3 એટ્રીબ્યુટ્સ છે એ તમે એડ કરાવી શકો છો. તે કયા કયા છે? તો નેમ, ડેટા ટાઈપ એન્ડ સાઇઝ.
ઓકે, એટલે કે કોલમ વિડ્થ. ઓકે, આટલી વસ્તુ મીન્સ કે તમે એની અંદર એડ કરાવી શકો છો. ઈચ ટેબલ કોલમ ડિફાઇન ઇઝ અ સિંગલ ક્લોઝ ઇન ધ ક્રિએટ ટેબલ સિન્ટેક્સ. ઓકે, એટલે કે સિંગલ ક્લોઝ છે એનો મીન્સ કે યુઝ કરે છે વિથ જ્યારે તમે ક્રિએટ કમાન્ડની મીન્સ કે સિન્ટેક્સ લખો છો ત્યારે. ઓકે, તો આ હતી કે ક્રિએટ ટેબલ કમાન્ડની ક્વેરી લખીએ છીએ, ક્રિએટ ટેબલ કરવું હોય આપણે તો મીન્સ કે શું મીન્સ કે કઈ વસ્તુને મીન્સ કે જરૂર પડે છે. ઓકે, તો નેક્સ્ટ આપણે જોઈએ કે રૂલ્સ ફોર ક્રિએટિંગ ટેબલ. ઓકે, તો ક્રિએટિંગ ટેબલના જે રૂલ્સ છે એ મીન્સ કે ક્રિએટ ટેબલ વખતે આપણે ફોલો કરવા પડે છે. તો એ કયા છે એ જોઈએ કે રૂલ્સ ફોર ક્રિએટિંગ ટેબલ. ઓકે, તો કયા છે ક્રિએટિંગ ટેબલના? તો નેમ કેન હેવ મેક્સિમમ અપ ટુ 30 કેરેક્ટર. તો ફર્સ્ટ નેમ શું આવે છે કે અ નેમ અપ ટુ મેક્સિમમ 30 કેરેક્ટર. એટલે કે જ્યારે તમે ક્વેરી લખો છો ત્યારે તમે 30 કેરેક્ટર સુધીના મીન્સ કે નેમ એડ કરાવી શકો છો. ઓકે, આલ્ફાબેટિકલ ફ્રોમ એટલે કે બેટિકલી ફ્રોમ જો તમે કેપિટલમાં લખો છો તો છેક સુધી મીન્સ કે તમે જે સિન્ટેક્સ બનાવો છો, ક્વેરી લખો છો એને કેપિટલમાં જ લખવી પડે છે. A to Z આ જે રૂલ્સ છે તમે સીમાં બી મીન્સ કે જોયેલા છે. A to Z એન્ડ અલાઉ 0 to 9 વર્ડ્સ. ઓકે, એટલે કે તમે જે ક્વેરી અથવા સિન્ટેક્સ લખો છો ક્રિએટિંગ ટેબલની ટેબલ બનાવતી વખતે તો તમે જે મીન્સ કે કોડિંગ લખો છો એ યાં તો કેપિટલ હોવું જોઈએ આ તો સ્મોલમાં હોવું જોઈએ કે બંનેમાંથી એક જ હોવું જોઈએ. જો તમે સ્મોલ કે આલ્ફાબેટિકલી મિક્સ કરશો તો એરર બતાવે છે અને એની અંદર તમે 0 to 9 જે મીન્સ કે ડિજિટ્સ છે એ તમે એડ કરાવી શકો છો. ઓકે, થર્ડ આવે છે કે અ નેમ શુડ બિગિન વિથ એન આલ્ફાબેટ. અ નેમ સ્ટાર્ટ વિથ બિગિન આલ્ફાબેટ્સ. એટલે કે જ્યારે તમે સિન્ટેક્સ કે ક્વેરીનું મીન્સ કે કોડિંગ સ્ટાર્ટ કરો છો તો એનો ફર્સ્ટ અક્ષર મીન્સ કે કેપિટલ હોવો જોઈએ. સિમ્પલ અહીંયા મેં સિન્ટેક્સ લખ્યું. ઓકે, તો આ જે મારો ફર્સ્ટ વર્ડ છે એ શેમાં હોવો જોઈએ તો કેપિટલમાં મીન્સ કે હોવું જોઈએ. ઓકે, નેક્સ્ટ રૂલ આવે છે કે ધ યુઝ ઓફ સ્પેશિયલ કેરેક્ટર લાઈક સ્પેશિયલ કેરેક્ટરનો બી તમે યુઝ કરી શકો છો. તો a use for special character like underscore. ઓકે, કે જ્યારે તમે સ્પેશિયલ કેરેક્ટરનો મીન્સ કે યુઝ કરો છો ત્યારે તમે મીન્સ કે અંડરસ્કોરનો મીન્સ કે તમે યુઝ કરી શકો છો. તો એસક્યુએલ રિવર્સ વર્ડ નોટ અલાઉ એટલે કે એસક્યુએલનો જે મીન્સ કે સ્પેશિયલ કેરેક્ટર એટલે કે જેમ સીમાં બી તમે અંડરસ્કોરનો યુઝ કરતા હતા એ રીતે તમે કરી શકો છો. નેક્સ્ટ રૂલ આવે છે કે એસક્યુએલ રિવર્સ વર્ડ નોટ અલાઉ. એસક્યુએલ રિવર્સ વર્ડ not allowed. For example, create update and delete. આને તમે એક વખત લખી દીધા પછી ફરીથી મીન્સ કે તમે યુઝ કરી શકતા
નથી. ઓકે, તો આ થયા આપણા ક્રિએટિંગ ટેબલ. મીન્સ કે ક્રિએટિંગ ટેબલ વખતે મીન્સ કે અમુક રૂલ્સ છે તે ફોલો કરવા પડે છે. તો હવે પછી આપણે જોઈશું કે ક્રિએટ ટેબલને તમે સિન્ટેક્સ મીન્સ કે કઈ રીતે લખી શકો છો. ઓકે, ક્રિએટિંગ ટેબલ. ઓકે, તો એની સિન્ટેક્સમાં શું આવે છે કે ક્રિએટ ટેબલ નેમ, સિમ્પલ ક્રિએટ ટેબલ નેમ કોલમ 1. ઓકે, કોલમ 1 સોરી મિસ્ટેક, ક્રિએટ ટેબલ નેમ. ઓકે, આ જે ટેબલ નેમ છે એ તમારે આની અંદર લખવાનું રહેશે. પછી કૌંસ ઓપન કરીને આની અંદર કોલમ 1 કમ્પ્લીટ. ઓકે, ડેટા ટાઈપ સાઈઝ, ડેટા ટાઈપ પાછી એની સાઈઝ. ઓકે, સાઈઝ કોલમ 2 ડેટા ટાઈપ સાઈઝ. તો અહીંયા હું મારો જે કૌંસ છે કમ્પ્લીટ કરીને ટર્મિનેટરનો સિમ્બોલ આપીશ. તો આ જે છે મારી શું થયું, તો આ જે છે એ મારી ડેટા ટાઈપની મીન્સ કે ડેટા ટાઈપની જે છે આ જે છે એ ઓપન બ્રેકેટની અંદર આવે છે. સિન્ટેક્સ થઈ. તો આ રીતે મીન્સ કે તમે ક્રિએટ ટેબલની જે સિન્ટેક્સ છે એ લખી શકો છો. ઓકે, તો ફોર એક્ઝામ્પલ કે મારે કોઈ એક્ઝામ્પલ આપવું છે અને એની અંદર મારે કઈ કઈ વસ્તુ એડ કરાવી છે. તો અહીંયા જે ક્રિએટ ટેબલ છે, ઓકે, તો અહીંયા હું શું લઈશ કે ક્રિએટ ટેબલ છે તો ટેબલનું નામ મારે લેવું પડશે. તો અહીંયા હું એક ક્રિએટ કરું છું. ફોર એક્ઝામ્પલ ક્રિએટ ટેબલ. ઓકે, ક્રિએટ ટેબલ બ્રાન્ચ માસ્ટરનું હું મીન્સ કે શું બનાવવા માગું છું, બ્રાન્ચમાં આ જો સ્પેશિયલ કેરેક્ટર યુઝ કરી શકો છો. ઓકે, અંડરસ્કોરનું ટેબલ ક્રિએટ કરાવવા માગું છું. તો એની અંદર હું શું એડ કરાવીશ, તો બ્રાન્ચ નંબર, વેરકેર 2 ડેટા ટાઈપ. અહીંયા મેં શાનો યુઝ કર્યો કે વેરકેર 2 એટલે કે ડેટા ટાઈપનો મીન્સ કે મેં યુઝ કર્યો. નેમ, વેરકેર 25. બરાબર, આ જે વસ્તુ છે મારે આની અંદર મીન્સ કે એડ કરાવી છે. તો હું આ ટેબલનો મીન્સ કે આ રીતે એક્ઝામ્પલ એટલે ફોર મેં અહીંયા હજુ તો આ જે છે ક્રિએટ ટેબલ કરવા માટેનો તમને ફંડા જ ક્લિયર કર્યું છે. નેક્સ્ટ સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈશું કે ક્વેરી આ જે ટેબલ બનાવેલું છે એની અંદર મારે બીજો જે ડેટા અપડેટ કરાવવો છે, ડિલીટ કરવો છે, ઇન્સર્ટ, ડ્રોપ, લોક કરવું છે. તો એ આપણે મીન્સ કે નેક્સ્ટ સેશનમાં મીન્સ કે જોઈશું. તો આ ટેબલ થ્રુ તમે કઈ કઈ ક્વેરી અપડેટ કરાવી શકો છો એના વિશે મીન્સ કે આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ.